સ્પોર્ટ્સ એરેના બોક્સ ક્રિકેટ ટર્ફનું ઉદ્ઘાટન વડોદરા શહેરના આજવા રોડ સિગ્મા યુનિવર્સિટીની બાજુમાં જ ત્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાથે જ તેઓના ભાઈ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। આજવા રોડ હનુમાનપુરા ગામ પાસે સિગ્મા યુનિવર્સિટીની બાજુમાં નવીન બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ ટર્ફની શરૂઆત કરવામાં આવી। આ બોક્સ ક્રિકેટ ટર્ફનું ઉદ્ઘાટન સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ઉપસ્થિત રહ્યા। સાથે જ યુવાનોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ રાખવા માટે અપીલ પણ તેઓએ કરી। વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને તેઓના ભાઈ વિરેન્દ્રસિંહ જાડેજા તેઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શ્રી ભારતસિંહ બાપુ પણ ઉપસ્થિત રહ્યા। આ બોક્સ ક્રિકેટ ટર્ફ 40 ફૂટ પહોળું છે, 140 ફૂટ લાંબુ છે, જેને કારણે ખેલાડીઓ ખૂબ સારી રીતે રમી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ક્રિકેટ ટર્ફના સંચાલકો સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે। 2 મહિનામાં જ એક વખત અનાથ બાળકો અને મૂકબધિર બાળકોને મનોરંજન પણ આ ટર્ફ પર રમાડવામાં આવે છે। આ અમારું જે સ્પોર્ટ્સ એરેના જે એ છે સિગ્મા યુનિવર્સિટીની નજીક અમે ઓપન રાખ્યું છે, એનું ઓપનિંગ આજે કર્યું છે। અને અમારું જે આ બોક્સ ક્રિકેટ છે એ આપણે સૌથી લાંબુ બોક્સ ક્રિકેટ અત્યારે સ્ક્વેરમાં બનાવેલું છે અને એની હાઇટ બી બહુ મોટી રાખેલી છે। આ આજથી જ ચાલુ થઈ ગયું છે, એનું આજથી બુકિંગ ચાલુ છે, આપણે ઓપન થઈ ગયું છે અને 24/7 અવર ઓપન રહેશે। વડોદરા વાસીઓને કે એક વખત અમારું બોક્સ ક્રિકેટનું વિઝિટ કરે અને એક વખત ટ્રાય કરે તો એમને ફિલિંગ આવશે કે કેવી રીતના રમવું છે, શું છે અને કે શું એક્સપિરિયન્સ થાય છે, તો એક વખત ટ્રાય કરવો જોઈએ। અહીંયા મેં એક બોક્સ ક્રિકેટનું જે ઓનર છું કૌમિલ પટેલ।